અમદાવાદની કેટલીક સ્કૂલોમાં બોમ્બ મૂક્યાની ધમકી મળતા ધમાલ મચી ગઈ। અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું। અગાઉ આવી જ રીતે દિલ્હીમાં પણ અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જે બાદ હવે ગુજરાતમાં મતદાનના એક દિવસ પહેલા શાળાઓને ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। તંત્ર આ મામલે સતત તપાસ કરી રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યની 16 સ્કૂલમાં અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી રહી છે। જો કે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી। 12 અમદાવાદ શહેર અને 4 અમદાવાદ ગ્રામ્યની શાળાને મેલ આવ્યા હતા। શહેરની 12માંથી 11 સ્કૂલમાં પોલિંગ બૂથ પણ રાખવામાં આવ્યા છે। તેમજ પ્રધાનમંત્રી મોદી પણ આવતીકાલે અમદાવાદની જ એક શાળામાં મતદાન કરવાના છે। ત્યારે તમને જણાવી દઈએ કે ઘાટોડાની અમૃતા વિદ્યાલય, ડીપીએસ બોપલ, ડ્રાઇવિંગ રોડની એશિયા સ્કૂલને ધમકી મળી છે। તેમજ ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને થલતેજની આનંદ નિકેતન સ્કૂલના નામ પણ સામે આવ્યા છે। ધમકી મળનાર સ્કૂલો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।